રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી। ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। અગ્નિકાંડ મામલે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મામલે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે મામલે પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે। આ મામલે પોલીસ અધિકારી શ્રી રાજુ ભાર્ગવે વધુ માહિતી આપી હતી। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરી ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેને અંદર ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ એવં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે। અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ। એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે, એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ।